જય શ્રી કૃષ્ણ. ભક્તિ સત્સંગ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય અપાવતી નિર્જળા એકાદશી. તો આજનો વિડીયો છે નિર્જળા એકાદશી. તો જેઠ સુદ એકાદશીના દિવસે આવતી એકાદશી કે જેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે, જે આ વખતે છે 25 તારીખ. કે નિર્જળા એટલે કે પાણી પણ ન પીવું અને નકોડો ઉપવાસ કરવો. આવો ઉપવાસ ભીમસેને કર્યો હતો અને તેના પુણ્યના બળે મહાભારતમાં યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો. આ એકાદશી ભીમે કરેલી એટલે તેનું બીજું નામ ભીમ 11 પણ છે. યુધિષ્ઠિર, નકુળ, સહદેવ, દ્રૌપદી વગેરે તો એકાદશીના ઉપવાસ નિયમિત રીતે કરતા હતા, પરંતુ ભીમસેનને વારે વારે ઉપવાસ થતા નહીં. આથી મહર્ષિ વ્યાસે ભીમને નિર્જળા એકાદશીનું વ્રત કરવાનો અનુરોધ કર્યો. આ વ્રત કરનારે પાણી, ફળાદિ કશું જ લેવું નહીં. ભીમસેન ખાઉદરો હતો, તેને એક ટંક પણ ભૂખ્યું રહી શકતો ન હતો અને શરીર બળમાં ભીમ સૌથી ચડિયાતો હતો. તેથી વ્યાસ મુનિએ ભીમને કહ્યું કે હે ભીમસેન, જો તને નરક પ્રત્યે ધૃણા હોય અને સ્વર્ગ પ્રત્યે પ્રીતિ હોય તો તારે વદ અને સુદ બંને એકાદશીઓ કરવી. આ દિવસે ભોજન કરવું નહીં. તો ભીમે કહ્યું કે હે પિતામહ, મારા ઉદરમાં વૃક્ર નામનો અગ્નિ અન્ન વિના તૃપ્ત થતો જ નથી અને વર્ષના 24 ઉપવાસ કરવાના મારા માટે તો દુષ્કર છે. વધુમાં વધુ તો હું એક જ ઉપવાસ કરી શકું. માટે આ એક ઉપવાસથી વધુ ફળ પ્રાપ્ત થાય એવી એકાદશીનું વ્રત કરવાનું મને કહો. વ્યાસ મુનિએ ભીમસેનને જેઠ સુદ 11નું વ્રત કરવાનું તથા તે દિવસે ઉપવાસ કરવાનું કહ્યું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણને જમાડી અને પછી જમવો એમ કહ્યું. હે વાયુપુત્ર, નિર્જળા એકાદશી કરવાથી સર્વ તીર્થમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે એટલું જ ફળ આ એકાદશીથી મળે છે. આખા વર્ષની એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશી ધન, ધાન્ય, રિદ્ધિ, સિદ્ધિ, આયુષ્ય, પુત્ર, આરોગ્ય, વિજય વગેરે આપનારી છે. આ એકાદશીનું વ્રત કરનારને યમદૂતોનો ભય રહેતો નથી. આ પરમ પવિત્ર દિવસે જળ અને ગાયનું દાન આપનાર સર્વ પાપોથી મુક્ત થાય છે. આ એકાદશીને ભીમ એકાદશી પણ કહે છે. જે નર નારી આ એકાદશીનો ઉપવાસ કરે છે તેને પર્વત સમાન પાપો બાળી અને એના ભસ્મ થઈ જાય છે. આ દિવસે જે અન્નનું ભોજન કરે છે તે દુર્ગતિને પામે છે અને જે દાન કરે છે તે પરમપદને પામે છે. જે મનુષ્ય આ વ્રતથી વંચિત રહે છે તે આત્મદ્રોહી, દુરાચારી, પાપી તેમજ દુષ્ટ ગણાય છે. જે લોકો રાત્રિ જાગરણ કરે છે તેઓ પુણ્ય પ્રાપ્ત કરે છે અને જે લોકો શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું કથાપથન અને શ્રવણ કરે છે તે મોક્ષ ગતિને પામે છે. આહાર શુદ્ધિ વિના ચરિત્ર શુદ્ધિ સંભવિત નથી. આહાર શુદ્ધ રાખવો એ બધા જ ધર્મોનો સાર છે. આહાર, વિહાર, આચાર, વિચાર, વિવેક વિનાના સંયમની સિદ્ધિ સાંપડતી નથી અને આ સંયમની સિદ્ધિ વિના આત્મિક સુખ અને શાંતિ શક્ય નથી. આદિ, વ્યાધિ અને ઉપાધિથી ત્રસ્ત મનુષ્યને આ નિર્જળા એકાદશીનો ઉપવાસ અમૃત સમાન છે. તો આ એકાદશી જે આવે છે એને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે અને સૌથી મોટામાં મોટી એકાદશી કહેવામાં આવે છે, જેને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે. તો જે આ જેઠ સુદ 11ના દિવસે આવશે તો આપ બધા પણ આ એકાદશીનો લાભ જરૂરથી લેજો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.